મિત્રો, અમેરિકા અને ચીન પછી ભારત એ વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું ઓટો સેક્ટરનું બજાર છે. આ વાતને ટેસ્લા સારી રીતે જુએ છે અને તેને એક તક સ્વરૂપે જુએ છે. ટેસ્લાને ભારતમાં લાવવા માટે એલોન મસ્ક જોરદાર પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ભારતમાં ટેસ્લા ઈવી કાર બજારમાં વર્ચસ્વ જમાવવા માંગે છે, પરંતુ ભારત તરફથી અત્યાર સુધી કોઈ ખાસ પ્રતિસાદ નહોતો. પરંતુ હવે જ્યારે એલોન મસ્કને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સીધો જ ટેકો મળી રહ્યો છે, ત્યારે ભારતમાં આ ટેસ્લા લાવીને જ જમશે એવું માની શકાય છે. મર્સિડીઝ અને BMW જેવી લક્ઝરી કાર બ્રાન્ડ ભારતમાં તો પહેલેથી જ પોતાનો પગ જમાવી ચૂકી છે, પોતાના પ્લાન્ટ સ્થાપી ચૂકી છે. વર્ષ 2009 થી મર્સિડીઝ એણે પુનામાં તેનો પ્લાન્ટ સ્થાપ્યો હતો, તો તેવી જ રીતે વર્ષ 2007 થી BMW એ ચેન્નાઈમાં પોતાનો પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ. મિત્રો, ટેસ્લા વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં એક અગ્રણી કંપની બની છે. કંપનીનું માર્કેટ કેપ $850 બિલિયન ની નજીક છે. અમેરિકા અને યુરોપમાં વધી રહેલા રોષ તેમજ ચીનની ઇલેક્ટ્રિક વાહન એટલે કે ઈવી કંપની BYD બિલ્ડ યોર ડ્રીમ્સ આ કંપની તરફથી સ્પર્ધાને કારણે ટેસ્લા નવા બજારની શોધ કરી રહી છે. બીજી બાજુ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. ત્યારે ભારતનું ઇલેક્ટ્રિક વાહન બજાર $54.41 બિલિયન છે. 2029 સુધીમાં તે $110.7 બિલિયન સુધી પહોંચે તેવી ધારણા છે. એક અંદાજ અનુસાર ભારતીય બજાર 2029 સુધીમાં લગભગ 19% દરે વૃદ્ધિ પામશે. હવે પ્રશ્ન એ થાય કે જો ભારતનું આટલું મોટું ઓટો બજાર હોય તો પછી અત્યાર સુધી ટેસ્લા ભારતમાં કેમ ના આવી? મિત્રો, વાત એમ છે કે લાંબા સમયથી આયાત ડ્યુટીને કારણે ટેસ્લા અને ભારત સરકાર વચ્ચે સતત વાટાઘાટો ચાલતી હતી. કંપનીનું માનવું હતું કે ભારતમાં આયાત ડ્યુટી ખૂબ જ ઊંચી છે. બીજી બાજુ સરકારનો ઈવી પરની આયાત ડ્યુટી માફ કરવાનો કે ઘટાડવાનો કોઈ ઈરાદો નહોતો. સરકારનું કહેવું હતું કે જો ટેસ્લા ભારતમાં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ થાય તો આયાત ડ્યુટીમાં છૂટછાટ આપવાનો વિચાર કરી શકાય. મસ્ક પહેલા ભારતમાં કાર વેચવા માંગતા હતા અને પછી ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાનું વિચારતા હતા. હવે ભારતે તાજેતરમાં $40,000 એટલે કે લગભગ ₹35 લાખથી વધુની કિંમતની કાર ઉપરની આયાત ડ્યુટી 110% હતી, તેમાં ઘટાડો કરીને હવે 70% ડ્યુટી કરી છે. અમેરિકામાં મોદી અને એલોન મસ્કની મુલાકાત પછી ટેસ્લા માટે પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ બની છે. હવે ટેસ્લા પણ ભારતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે અને કંપની જમીન શોધી રહી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુ આ કંપનીની પ્રાથમિકતામાં આવે છે. ત્યારે હવે એક બાજુ ભારતમાં માર્કેટ જમાવી ચૂકેલી કંપનીઓ ખતરો અનુભવી રહી છે, બીજી બાજુ ભારત સરકાર ડોનાલ્ડ ટ્રમ્પને મનાવવામાં વ્યસ્ત છે. ત્યારે આવનારો સમય જ બતાવશે કે ભારતના બજારમાં ટેસ્લાના આગમનની કેવી અસર પડશે. ન્યૂઝ વ્યૂઝ એનાલિસિસ માટે જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. મિત્રો, આપ YouTube ઉપરાંત Facebook, Instagram, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.